આઈ હોપ તમે બધા જ મજામાં છો. જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ મોર્નિંગ. જો સવારના આપણે પૂજા પાઠ કરી નાખ્યા છે અને આપણે નાસ્તાની પ્રિપરેશન આપણે ચાલુ કરી દેવાની છે. કારણ કે અત્યારે આપણે છે ને ચા મૂકી દઈએ પહેલાં પાર્થ અને મમ્મી માટે. હું તો ચા પીતી નથી કારણ કે મને બિલકુલ પસંદ નથી ચા. તો આ બંને માટે આપણે ચા મૂકી દઈએ. અને મમ્મી છે ને એવું ડિસાઈડ કર્યું હતું કે આજે સવારમાં છે ને આપણે ગાંઠિયા અને જલેબીની પાર્ટી કરવાની છે. તો સવારમાં નાસ્તામાં ગાંઠિયા અને જલેબી છે. તમે લોકો પણ પહોંચી જજો આજે ગાંઠિયા અને જલેબી ખાવા માટે. આજનો દિવસ ખાસ જ મારા માટે ખૂબ જ સ્પેશિયલ છે કારણ કે આજના દિવસે મારો બર્થડે છે. રાત્રે મને બધાએ વિશ કરી દીધું હતું. તો આપણે છે ને હવે પ્રાર્થના માટે છે ને પરોઠાનો લોટ બાંધવાનો છે. તો આપણે લોટ બાંધી નાખીએ ફટાફટ. ત્યાં સુધી છે ને પરોઠાને ચા થઈ જશે ને ત્યાં સુધી મમ્મી આવી જશે ગાંઠિયા અને જલેબી લઈને. તો અહીંયા જો બા અને દીકરી બંને જણા ગાંઠિયા જલેબી લેવા માટે નીકળી ગયા છે. ત્યાંથી જો મને ટાટા ટાટા કરે છે. અને તમે બધા મારા વ્યૂઅર્સ માટે પણ છે ને ગાંઠિયા જલેબીનો ઓર્ડર મેં આપી દીધો છે મમ્મીને. તો તમે લોકો પણ પહોંચી જજો ગાંઠિયા અને જલેબી ખાવા માટે. ભગવાન પાસે આજે એક જ પ્રાર્થના છે કે જલ્દી જલ્દી મારા સબસ્ક્રાઈબ વધી જાય અને બધા છે ને સાજા નરવારીએ, બસ ભગવાનની એવી પ્રાર્થના છે. અને પાર્થને હું બંને સવારમાં નાસ્તો કરવા જોડે જ બેસીએ છીએ. પણ પાર્થને આજે લેટ થઈ ગયું તો અમે મા દીકરી બંને જણા છે ને ઉપરના રૂમમાં જોવા જઈએ છીએ કે મેં હજી પપ્પા ઉતર્યા નથી નીચે. તો ત્યાંથી જો દરવાજો ખોલીને એના પપ્પાને ગોતવા જાય છે કે ક્યાં છે પપ્પા. શોધીને બહાર આવે છે ને આમ જોઈએ એમ પોતાના એંકીથી જ સીડી સાફ કરે છે. અને ધ્યાનસીના બાઈને નવડાતા ને કંઈક સાપો લે જેવું નીકળ્યું. અને મારે કપડાં તારવાનું બાકી હતા એમને કામ પૂરું કરી નાખ્યું છે. અને બાએ ધ્યાનસીને સાડી પહેરાવે છે. અને આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. બાય બાય.